નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવા મુદ્દા પર કે જે સીધો જ જોડાયેલો છે દેશના ગૌરવની સાથે, બંધારણીય ફરજોની સાથે અને દરેક નાગરિકની જવાબદારીની સાથે. તે માત્ર એક સરકારી સર્ક્યુલર નથી, માત્ર કોઈ નિયમમાં થયેલો નાનકડો એવો ફેરફાર નથી. આ મુદ્દો સીધો જ જોડાયેલો છે દેશભક્તિની સાથે, બંધારણીય ફરજોની સાથે અને દરેક નાગરિકના વર્તનની સાથે. કારણ કે અહીંયા વાત છે વંદે માતરમની, એ ગીત કે જે સ્વતંત્રતા આંદોલન દરમિયાન ક્રાંતિનો નાદ બન્યો હતો. એ શબ્દોની કે જેને સાંભળીને લાખો યુવાનોમાં જોશ વધ્યો હતો. અનેક લોકો જેલમાં ગયા, શહીદ થયા અને હવે એ જ વંદે માતરમને લઈને કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જી હા, હાલમાં જેવા સમાચાર સામે આવ્યા હતા કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય વંદે માતરમને લઈને અપડેટેડ ગાઈડલાઈન જાહેર કરી છે. અને આ ગાઈડલાઈન બહાર આવતા જ દેશભરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, ગૂંચવણ શરૂ થઈ ગઈ છે અને કેટલાય સવાલ ઉઠવા લાગ્યા છે કે શું હવે વંદે માતરમ દરમિયાન ઉભા રહેવું ફરજિયાત છે? શું ન ઉભા રહીએ તો પછી પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે છે? શું જેલ થઈ શકે છે? શું આ કાયદો છે કે માત્ર પ્રોટોકોલ? તો આજે આપણે દરેક આ મુદ્દાને શાંતિથી, કાયદાકીય રીતે અને સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયાસ કરીશું. કારણ કે આ મુદ્દો એ માત્ર કોઈ નિયમ નથી, પરંતુ દેશના આત્મસન્માનની સાથે જોડાયેલો વિષય છે. તો સૌથી પહેલા આપણે સમજીએ વંદે માતરમ શું છે. તો વંદે માતરમ માત્ર એક ગીત નથી, આ દેશના સ્વતંત્રતા સંઘર્ષનું નાદ છે. આ શબ્દો સાંભળીને અંગ્રેજોની સામે હજારો યુવાનો લડવા નીકળ્યા હતા. ગીત લખ્યું હતું બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે અને આ ગીતને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો મળ્યો. બ્રિટિશ શાસન દરમિયાન જ્યારે આ ગીત ગવાતું ત્યારે અંગ્રેજ સરકાર ગભરાઈ જતી હતી, કારણ કે આ ગીત લોકોમાં ક્રાંતિનો જ્યોત પ્રગટાવતું હતું. એટલે કે વંદે માતરમ આ માત્ર શબ્દો નથી, પરંતુ ભારતની આત્માની ઓળખ છે. વંદે માતરમ સ્વાભિમાન છે, દેશ પ્રેમ છે, માતૃભૂમિની પ્રત્યેનું જે આપણી ભક્તિ છે તેનું પ્રતીક છે. અને હવે સરકારની નવી ગાઈડલાઈન શું કહે છે તેને આપણે સમજીશું. તો મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે દેશના આંતરિક સુરક્ષા અને પ્રશાસન માટે જવાબદાર કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યા છે. અને આ ગાઈડલાઈન એ માત્ર કોઈ સલાહ નથી, પરંતુ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, મંત્રાલય, સરકારી કચેરીઓ અને બંધારણીય સંસ્થાઓ સત્તાવાર રીતે મોકલવામાં આવી રહી છે. એટલે કે આ માત્ર ચર્ચા નથી, પરંતુ અમલીકરણની માર્ગદર્શન છે. જ્યાં કેન્દ્ર ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને, કેન્દ્ર શાસિત પ્રદેશોને, મંત્રાલયોને, સરકારી વિભાગો અને બંધારણીય સંસ્થાઓને સત્તાવાર સંદેશ મોકલીને સ્પષ્ટ કર્યું છે કે સત્તાવાર કાર્યક્રમો દરમિયાન જ્યારે પણ વંદે માતરમ ગવાય અથવા તો વગાડવામાં આવે ત્યારે હાજર તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ ઉભા રહેવું ફરજિયાત રહેશે. ખાસ કરીને રાજ્યના જે કાર્યક્રમો હોય, શાળા કોલેજના સત્તાવાર સમારોહ, રાષ્ટ્રપતિની હાજરીવાળા કાર્યક્રમો અને પદ્મ પુરસ્કાર જેવા રાષ્ટ્રીય સન્માન સમારોહમાં આ નિયમ લાગુ પડશે. અહીંયા 6 શ્લોકનું સત્તાવાર સંસ્કરણ વગાડવામાં આવશે, જે પણ લગભગ 3 મિનિટ ને 10 સેકન્ડનું હોય છે. એટલે કે આ સમયગાળા દરમિયાન ઉભા રહેવું પ્રોટોકોલનો ભાગ રહેશે. અને હવે અહીંયા એક મહત્વની વાત એ છે કે કેટલાક અહેવાલો એવા પણ સામે આવી રહ્યા છે, એવું પણ જાણવા મળી રહ્યું છે કે સરકારે આમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ નિયમ દરેક જગ્યાએ લાગુ નહીં પડે. સિનેમા હોલમાં જો કોઈ ફિલ્મ અથવા તો ડોક્યુમેન્ટરી અથવા તો ન્યૂઝ રીલમાં વંદે માતરમ વાગે તો પછી ઉભા રહેવું ફરજિયાત નથી. એટલે કે સામાન્ય મનોરંજન અથવા તો કોઈ ફિલ્મની પ્રસ્તુતિમાં આ નિયમ લાગુ નહીં પડે. આ ગાઈડલાઈનનો હેતુ માત્ર સત્તાવાર અને ઔપચારિક પ્રસંગો પૂરતો મર્યાદિત છે. અને હવે આ નિયમનો કાનૂની આધાર સમજીએ. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે વંદે માતરમને પણ રાષ્ટ્રીય ગીત જેટલું જ સન્માન મળે તેના માટે ધોરણ નક્કી કરવામાં આવ્યા છે. અને આના માટે આધાર લેવામાં આવ્યો છે પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ઓફ નેશનલ ઓનર એક્ટ 1971 નો. આ કાયદા હેઠળ રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રીય ગીતનું અપમાન કરવું ગુનો છે. જો કોઈ જાણી જોઈને અપમાન કરે અથવા તો અવરોધ ઉભો કરે તો સજા થઈ શકે છે. અને હવે આ જ પ્રકારનું સન્માન અને પ્રોટોકોલ વંદે માતરમ માટે લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અહીંયા સૌથી મહત્વની વાત એ છે ઈરાદો. માત્ર ઊભા ન રહેવું એ ગુનો નથી, પરંતુ જાણી જોઈને મજાક કરવી, અવરોધ કરવો, કાર્યક્રમ બગાડવો અથવા તો અપમાન કરવું આ ગુનો બને છે. એટલે કે કાયદો ઈરાદાપૂર્વકનું જે અપમાન છે તેના પર જ લાગુ પડે છે. હવે જાણીએ કે આના પર સજા શું થઈ શકે છે. તેવી ખબરો છે કે જો કોઈ વ્યક્તિ સત્તાવાર
કાર્યક્રમ દરમિયાન વંદે માતરમનું અપમાન કરે અથવા તો ગાવામાં અવરોધ ઉભો કરે તો પછી તેને 3 વર્ષ સુધીની જેલ, દંડ અથવા તો બંને થઈ શકે છે. આ સજા તમારા ઈરાદા પર આધારિત છે, પરંતુ ફરી એકવાર યાદ રાખવું જરૂરી છે કે સજા ત્યારે જ લાગુ પડશે જ્યારે ઈરાદાપૂર્વક અપમાન સાબિત થાય. હવે પ્રશ્ન એ છે કે શું પોલીસ આમાં ધરપકડ કરી શકે છે? તો જવાબ છે હા, પરંતુ માત્ર ત્યારે જ જ્યારે સ્પષ્ટ પુરાવા હોય કે અપમાન ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું છે. ફક્ત બેઠા રહેવાના બદલ તરત જ ધરપકડ નથી કરવામાં આવતી. તો દર્શક મિત્રો, આ મુદ્દા પર દેશભરમાં હાલ તો ચર્ચાઓ ચાલી રહી છે કે શું દેશભક્તિ ફરજિયાત હોઈ શકે છે? સન્માન કાયદાથી લાગી શકાય છે કે પછી દિલમાંથી આવવું જોઈએ? કેટલાક લોકો કહે છે કે દેશ પ્રેમ દિલથી આવવું જોઈએ, કાયદાથી નહીં. વ્યક્તિગત સ્વતંત્રતા પણ એટલી જ મહત્વની છે. તો બીજી તરફ કેટલાક લોકો કહે છે કે રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન ફરજિયાત હોવું જોઈએ, કારણ કે તે દેશની એકતા અને ગૌરવનું પ્રતીક છે. બંને દલીલો પોતપોતાની જગ્યાએ યોગ્ય હોઈ શકે છે, પરંતુ સત્તાવાર કાર્યક્રમમાં શિસ્ત અને પ્રોટોકોલનું પાલન કરવું એ આપણા દરેક નાગરિકની જવાબદારી છે. જેમ સૈનિક ધ્વજને સલામી આપે છે, તેમ નાગરિક ઉભા રહીને સન્માન આપે છે. આ ગાઈડલાઈનનો હેતુ કોઈને ડરાવવાનો કે પછી દંડ આપવાનો નથી, પરંતુ એકતા અને ગૌરવ જાળવી રાખવાનો છે, સન્માનને સુરક્ષિત કરવાનો છે. જોકે સોશિયલ મીડિયા પર ઘણી બધી ગેરસમજ પણ ફેલાઈ રહી છે કે હવે ઉભા નહીં રહીએ તો પછી તરત જ જેલ થશે, પરંતુ હકીકત એવી નથી. કાયદો માત્ર અપમાન પર છે. હવે જરૂરી બન્યું છે જાગૃતિની, કાયદાની સમજણની અને દેશ પ્રેમની સાચી વ્યાખ્યા સમજવાની. તો દર્શક મિત્રો, જ્યારે પણ વંદે માતરમ વાગે ત્યારે ઊભા રહેવું એ માત્ર નિયમ નથી, પરંતુ એ આપણા સ્વતંત્રતા સેનાનીઓ માટે શ્રદ્ધાંજલિ છે. એ આપણા દેશ માટેનો ગર્વ છે, એ આપણું સંસ્કાર છે. અને કદાચ આ સન્માન કાયદાથી પહેલા આપણે આપણા દિલથી લાવવું જોઈએ, કારણ કે દેશ પ્રેમ ક્યારેય પણ ફરજિયાત નથી હોતો, પરંતુ સ્વાભિમાનથી થાય છે. અને એ જ સંદેશ આજે સરકારની આ ગાઈડલાઈનની પાછળ પણ છે. આજે દેશના દરેક નાગરિક માટે જરૂરી છે કાયદો જાણવો, ગેરસમજથી દૂર રહેવું, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરવો. નિયમ જાણો, કાયદો સમજો અને રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન કરો, કારણ કે વંદે માતરમ આ માત્ર શબ્દો નથી, એક લાગણી છે, એક ઇતિહાસ છે, એક બલિદાનની યાદ છે. અને જ્યારે પણ આ ગીત વાગે ત્યારે માત્ર કાયદાની ડરથી નહીં, પરંતુ ગર્વથી ઊભા રહેવું જોઈએ, કારણ કે દેશ પ્રેમ એ સજાથી નહીં, પરંતુ સંસ્કારથી આવે છે. આ મુદ્દો આગળ પણ ચર્ચામાં રહી શકે છે, પરંતુ સત્ય એક જ છે કે નિયમને સમજજો, અધિકારને જાણજો, ફરજ નિભાવજો અને દેશ પ્રતિ સન્માન હંમેશા જાળવી રાખજો. અને ગર્વથી કહેજો, જય હિન્દ, વંદે માતરમ. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.